મેં ભારત દેશને 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં રિપ્રેઝેન્ટ કર્યું હતું. આપણે અગર ખેલ મહાકુંભની વાત કરીએ તો હું જ્યારે નાની હતી ત્યારે મેં મારું સ્વિમિંગ કરિયર કોમ્પિટિશન્સ વાઇઝ મેં ખેલ મહાકુંભથી જ સ્ટાર્ટ કર્યું હતું. અને આઈ બિલીવ કે ખેલ મહાકુંભ એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે જ્યાં બધા ખેલાડીઓને કમ્પીટ કરવાનો ચાન્સ મળે છે અને એનાથી જ તમે બેટર થઈ શકો છો. અને ખેલ મહાકુંભમાં ઘણા બધા બેનિફિટ્સ બી મળે છે. જે વિજેતા પ્લેયર્સ છે એમને પ્રાઇઝ મની મળે છે, એક અલગ ટાઈપનું મોટિવેશન છે એ પણ. સો હું બધાને અર્જ કરું છું કે તમે અગર સ્પોર્ટ રમતા હો તો જરૂરથી ખેલ મહાકુંભમાં રજિસ્ટર કરો અને આ અમેઝિંગ કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ કરો. હવે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ થઈ ગયું છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશિયલી નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બન્યું છે એ અમેઝિંગ છે. અને હું બહુ જ ખુશ છું કે મારા સિટીમાં આટલું સરસ ફેસિલિટીઝ મળે છે બધા એથ્લીટ્સને અને ગવર્મેન્ટ બી આટલું મહેનત કરે છે સ્પોર્ટ્સને આગળ વધારવા માટે. મોદીજીનું જે વિઝન છે સ્પોર્ટ્સ માટે અને એમને એવું જોઈએ છે કે ઇન્ડિયાના એથ્લીટ્સ ઇન્ટરનેશનલ લેવલ પર જઈને બહુ જ સારું પરફોર્મ કરે, આપણા દેશનું નામ રોશન કરે. એના માટે પોતે પણ બહુ જ ઇન્વોલ્વડ છે અને ખરા દિલથી બધાને ઇન્વાઇટ કરે છે એમની સાથે વાત કરવા માટે. લાઈક ફોર એક્ઝામ્પલ, હું જ્યારે ટોક્યો ગઈ હતી એની પહેલાં બી અમને મીટ એન્ડ ગ્રીટ હતું. ટોક્યોથી કોમ્પિટિશન પતાવીને આવ્યા હતા તો બી એમને આખા કન્ટિન્જન્ટને એમના ઘરે હોસ્ટ કરેલું હતું. અમને પછી રેડ ફોર્ટ પર ઇન્ડિપેન્ડન્સ ડેનું ફંક્શનમાં બી ઇન્વિટેશન હતું. સો આ બધી વસ્તુ અમને બી બહુ જ મોટિવેટ કરે છે કે અમે અમારું પાર્ટિસિપેશન કન્ટિન્યુડ રાખીએ અને ખૂબ મહેનત કરીને દેશનું નામ રોશન કરીએ. સો આ બધી વસ્તુના લીધે હું એવું બી કહી શકું છું કે આપણા પીએમનું બી પર્સનલી બહુ જ ઇન્વોલ્વમેન્ટ છે અને પોતે બી બહુ જ ઈચ્છે છે કે આપણે બધા મહેનત કરીએ અને આગળ આવીએ.